નમસ્કાર. શ્રી સાબરમતી કન્યા વિદ્યાલયના સંસ્કૃત વિષયના ઓનલાઈન શિક્ષણમાં હું ડૉક્ટર ભરત જાદવ આપ સૌને દિલથી આવકારું છું. આપણે પદ્ય 3 વર્ષાવર્ણમ એટલે કે મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી. એ 18 પુરાણોમાં ભાગવત પુરાણ એ ઉત્તમ મનાય છે. એના 18,000 શ્લોકો, એમાં ભાગવત પુરાણના 10મા સ્કંધના 20મા અધ્યાયમાં વર્ષા ઋતુનું વર્ણન આવે છે. અને આ વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો અહીં આપણે લીધા છે અને એ આપણે 7 શ્લોક એનું અધ્યયન કર્યું. વર્ષા ઋતુનું સુંદર વર્ણન એ આપણે જોયું. હવે આપણે એનો સ્વાધ્યાય જોવાના છીએ. એમાં પ્રથમ વિકલ્પો છે એ આપણે જોઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, કીદૃશી પ્રાવૃટ પ્રાવર્તતા. અહીંયા પ્રાવૃટ એ શબ્દ આપ્યો છે અને એનો અર્થ થાય વર્ષા ઋતુ. કેવી વર્ષા ઋતુ એની શરૂઆત થઈ? તો કે છે જવાબમાં છે સર્વસત્વ ભયાવહા, સર્વસત્વ સુખપ્રદા, સર્વસત્વ મનોહરા, સર્વસત્વ વિનાશિકા. તો અહીંયા સી જવાબ આવશે. સર્વસત્વ સુખપ્રદા, બધાને સુખ પ્રદાન કરનારી એવી. તો સી જવાબ છે. કેવી વર્ષા ઋતુ શરૂ થઈ? તો કે છે બધાને સુખ આપનારી એવી, સર્વસત્વ સુખપ્રદા. બીજો પ્રશ્ન છે, ભાસ્કર ભૂમ્યા કીદૃશમ વસુ પીબતી. સૂર્ય ભૂમિનું કેવું, અહીંયા વસુ એનો અર્થ દ્રવ્ય એટલે કે પાણી, પીબતી પીધું. ભાસ્કર ભૂમ્યા કીદૃશમ વસુ પીબતી. ભાસ્કર એટલે કે સૂર્ય ભૂમિનું કેવું પાણી પીધું? તો કે છે જવાબમાં 1 સુવર્ણમયમ, 2 જલમયમ, સી ધાતુમયમ અને ડી મૂળમયમ. તો અહીંયા જવાબમાં આવશે બી જલમયમ, જળરૂપી દ્રવ્ય પીધું. સૂર્ય એ પોતાના કિરણો વડે ધરતી ઉપર રહેલું પાણી એને પહેલાં પીવે છે અને સમય આવે વરસાદ સ્વરૂપે એ પાછું ધરતીને આપે છે. ત્રીજો પ્રશ્ન છે, કલૌ યુગે પાપેન કે ભાંતિ. કળયુગમાં પાપ વડે કોણ શોભે છે? કલૌ યુગે પાપેન કે ભાંતિ. કોણ શોભે છે? ભાંતિ એટલે કે શોભે છે. તો પહેલો જવાબ છે ખદ્યોતાહા, બીજું ખ બી પાખંડાહા, સી અધર્માહા અને સી ગ્રહાહા. તો એમાં જવાબમાં પાખંડાહા બી છે એ જવાબ આવશે. પાખંડાહા. કલો યુગે પાપેન કે ભાંતિ. કળયુગમાં પાપ વડે કોણ શોભે છે? તો પાખંડી લોકો. કળયુગમાં સતયુગ કરતાં વિપરીત છે એટલે પાખંડી લોકો એ પાપ વડે શોભે છે. અત્યારે આપ જુઓ છો, ખરાબ કામ કરતા હોય એના હારતોરા થાય, એનું સન્માન થાય છે. એટલે કળયુગની શરૂઆત છે એટલે કે છે કલો યુગે પાપેન પાખંડા ભાંતિ. એટલે પાખંડી લોકો એ શોભે છે. બી જવાબ થશે. સસ્ય સંપદભિઃ ક્ષેત્રાણી કેશામ મુદમ દદુ. સસ્ય એટલે ધાન્ય રૂપી, સંપદભિઃ સંપત્તિ વડે, ક્ષેત્રાણી એટલે કે ખેતરો,
કેશામ એટલે કોને, મુદમ એટલે આનંદ, દદુહુ આપવા લાગ્યા. ફરીથી ભાષાંતર એનું જોઈએ. સસ્ય સંપદભિઃ ક્ષેત્રાણિ કેશામ મુદમ દદુહુ. ધાન્યરૂપી સંપત્તિ વડે ખેતરો કોને આનંદ આપવા લાગ્યા? જવાબમાં છે ધનિનામ, બી છે બ્રાહ્મણાનામ, સી શિખીનામ અને ડી કર્ષકાણામ. એમાં ડી જવાબ આવશે, કર્ષકાણામ એટલે કે ખેડૂતોને. ધાન્યરૂપી સંપત્તિ વડે ખેતરો કોને આનંદ આપવા લાગ્યા? તો કર્ષકાણામ એટલે કે ખેડૂતોને. ડી જવાબ, કર્ષકાણામ. આગળનો પ્રશ્ન છે 5મો. વર્ષાકાલે માર્ગાઃ કીદૃશા ભવન્તિ. કે છે વરસાદના સમયમાં એટલે કે વર્ષા ઋતુમાં માર્ગો કેવા હોય છે? કીદૃશા ભવન્તિ કેવા હોય છે? તો જવાબમાં છે એ સુસ્પષ્ટાઃ, બી રુચિરાઃ, સી સંદિગ્ધાઃ અને ડી રમ્યાઃ. તો એમાં સી જવાબ આવશે, સંદિગ્ધાઃ એટલે કે અસ્પષ્ટ અને ખાડા ટીકરાવાળા એવા, અસ્પષ્ટ. એટલે જવાબ લખશો તમે સી, સંદિગ્ધાઃ. આગળનો 6. મેઘાગમેન કે હૃષ્ટાઃ ભવન્તિ. મેઘનું આગમન થતા એટલે કે વરસાદના આગમનથી કોણ ખુશ થાય છે અથવા હર્ષ પામે છે? તો જવાબમાં છે એ ભક્તાઃ, બી ખદ્યોતાઃ, સી શિખંડીનઃ અને ડી વૃષભાઃ. એમાં જવાબ આવશે શિખંડીનઃ એટલે કે મયુર. એ ખૂબ ખુશ થાય છે, એ હર્ષ પામે છે, નૃત્ય કરવા લાગે છે. મોરલાઓ છે એ મેઘનું આગમન થતાં, વરસાદના આગમનથી ખૂબ ખુશ થાય છે. તો આ આપણે વિકલ્પો જોયા. હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે સૂર્ય કતિ માસાન ભૂમ્યાઃ વસુ પીબતી. હવે જુઓ અહીંયા કતિ એટલે કે કેટલા, બાકીનો એનો એ જવાબ રહેશે. સૂર્ય એટલે કે સૂર્ય, કતિ માસાન કેટલા મહિના, ભૂમ્યાઃ વસુ પીબતી ભૂમિનું દ્રવ્ય એટલે કે પાણી પીવે છે. તો કે છે સૂર્ય અષ્ટો વા માસાન ભૂમ્યાઃ વસુ પીબતી. અહીંયા 8 મહિના. જો માસાન તો શબ્દ છે જ, આપણે અષ્ટો માસાન એમ લખીએ તો પણ ચાલે, પણ આપણે સૂર્ય અષ્ટો વા માસાન ભૂમ્યાઃ વસુ પીબતી એટલે કે સૂર્ય 8 મહિના સુધી ભૂમિનું પાણી પીવે છે. બીજો જવાબ છે, જો આ પહેલા જવાબમાં કતિ એનો જ જવાબ તમારે આપવાનો છે, બાકીના સૂર્ય માસાન ભૂમિઃ વસુ પીબતી એના એ જ જવાબમાં આવશે શબ્દો. બીજું કે છે નિશા મુખેશુ કે ભાંતિ કે ન ભાંતિ. ભાંતિ શબ્દ એ શોભે છે અથવા પ્રકાશે છે, એ અર્થ થાય એનો. નિશા મુખેશુ એટલે રાત્રિના શરૂઆતમાં એટલે એના પ્રારંભે, રાત્રિના પ્રારંભે કોણ પ્રકાશે છે? નિશા મુખેશુ એટલે કે રાત્રિના શરૂઆતમાં કે ભાંતિ કોણ પ્રકાશે છે, કે ન ભાંતિ અને કોણ પ્રકાશતું નથી અથવા કોણ શોભતું નથી. તો જવાબમાં નિશા મુખેશીનું નીચે જ નિશા મુખેશુ આવી જાય અને કે એનો જવાબ આપવાનો છે આપણે, એટલે કે છે ખદ્યોતાઃ આગિયાઓ. રાત્રે જે ચમકતા હોય એની વાત કરી છે કે રાત્રિના પ્રારંભ કાળે ખદ્યોતાઃ ભાંતિ આગિયાઓ પ્રકાશે છે.
અને કે ન ભાંતિ, તો કે નો જવાબ છે ગ્રહાહા, ગ્રહો ન ભાંતિ એટલે કે શોભતા નથી, પ્રકાશતા નથી. આગળનો પ્રશ્ન, ક્ષેત્રાણી કથમ કર્ષકાણામ મુદમ દદુહુ. ક્ષેત્રાણી એટલે કે ખેતરો, કથમ કઈ રીતે, કર્ષકાણામ ખેડૂતોને, મુદમ આનંદ, દદુહુ આપવા લાગ્યા. ક્ષેત્રાણી કથમ કર્ષકાણામ મુદમ દદુ, ખેતરો કઈ રીતે ખેડૂતને આનંદ આપે? તો જવાબ છે ક્ષેત્રાણીની નીચે ક્ષેત્રાણી, કથમ એનો જવાબ છે સસ્ય સંપદભિહિ. અનાજરૂપી સંપત્તિ આપી અને ખેડૂતોને આનંદ આપે છે એટલે કે છે ક્ષેત્રાણી સસ્ય સંપદભિહિ કર્ષકાણામ મુદમ દદુહુ. ખેતરો સસ્ય એટલે અનાજરૂપી સંપત્તિ આપીને કર્ષકાણામ એટલે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. આગળનો પ્રશ્ન છે, અનભ્યસ્યમાનાઃ શ્રુતયઃ કીદૃશ્યઃ ભવન્તિ. અભ્યાસ ન કરવામાં આવેલા વેદો કેવા હોય છે? અનભ્યસ્યમાનાઃ અભ્યાસ ન કરવામાં આવેલા, શ્રુતયઃ એટલે કે વેદો, કીદૃશ્યઃ ભવન્તિ કેવા હોય છે? તો કહે છે દ્વિજૈહિ એટલે કે બ્રાહ્મણો વડે, અનભ્યસ્યમાનાઃ શ્રુતયઃ અભ્યાસ ન કરવામાં આવતા વેદો. જો જવાબમાં કાલ હતાહા એ જ એક શબ્દ જવાબમાં છે, કાલ હતાહા, અને પાછળ ભવંતી એ જ એનો એ શબ્દ રહેશે. કાલ હતા એટલે સમય આવે નાશ પામનારા, હતાહા એટલે નાશ પામનારા, કાલ એટલે સમય આવે. તો કે છે જો બ્રાહ્મણો વડે અભ્યાસ ન કરવામાં આવે તો વેદો એ સમય આવે નાશ પામનારા બને છે. હવે આગળના ગુજરાતી પ્રશ્નો છે એ પણ આપણે ઝડપથી જોઈ જઈએ. વર્ષા ઋતુનો આરંભ થતાં આકાશ કેવું બની જાય છે? તો કે છે વર્ષા ઋતુનો આરંભ થતાં આકાશ મેઘ આચ્છાદિત બની જાય છે. તે ચમકતા તેજો વર્તુળવાળું અને વાદળાના ગડગડાટવાળું થઈ જાય છે. આખા આકાશમાં મેઘ છવાઈ જાય છે એટલે કે વાદળા છવાઈ જાય છે અને વાદળાના અવાજવાળું અને વીજળીના ચમકારાવાળું એવું બની જાય છે. આગિયાઓના પ્રકાશને કોની સાથે સરખાવ્યો છે? તો આગિયાના પ્રકાશને પાખંડી લોકોના પ્રભાવ સાથે સરખાવવામાં આવ્યો છે. આગિયાઓનો પ્રકાશ એ અલ્પકાલીન હોય છે, થોડા સમયમાં એ પછી એ અદ્રશ્ય થઈ જતું હોય છે. એવું જ આ પાખંડી લોકોનું પણ બનતું હોય છે. ધાન્યથી ભરેલા ખેતરો જોઈને કોણ સંતાપ પામે છે અને શા માટે? તો કે છે ધાન્યથી ભરેલા ખેતરો જોઈ ધનવાનો સંતાપ પામે છે, કારણ કે આ તો બધું ભાગ્યને આધીન છે. આ વાતને ન જાણનારા, અનાજનો સંગ્રહ કરનારા ધનવાનોને ખેડૂતોના ભાગ્યની ઈર્ષા થાય છે. એટલે આ ધનવાનો જે અનાજનો સંગ્રહ કરનારા છે એને ખેડૂતોની ઈર્ષા થાય છે. વર્ષા ઋતુમાં રસ્તાઓ કેવા બની જાય છે તેમને વેદ સાથે કેમ સરખાવ્યા છે? તો કે છે વર્ષા ઋતુમાં રસ્તાઓ ધૂંધળા, અસ્પષ્ટ અને ઘાસથી છવાયેલા તથા ખાડા ટેકરાવાળા થઈ જાય છે. સ્વાભાવિક છે કે વરસાદ આવે એટલે માટી એ પોચી થઈ જાય અને એના ઉપર કોઈ પણ વાહન ચાલકો વાહન ચલાવે તો એનાથી જમીન છે એ ખાડા ટેકરાવાળી થઈ જાય છે. ઘાસથી ઢંકાઈ ગયેલા રસ્તાઓનો અભ્યાસ એટલે કે સ્વાધ્યાયના અભાવે વિસરાઈ ગયેલા વેદો સાથે સરખાવ્યા છે. સ્વાભાવિક છે કે જેનું કામ એટલે કે બ્રાહ્મણોનું કામ વેદોને હંમેશા એનો સ્વાધ્યાય કરવાનું છે અને બીજાને એનું જ્ઞાન આપવાનું છે, પણ એ જ જો ભૂલી જાય અભ્યાસ કરવાનો તો
સ્વાભાવિક છે કે વેદો એ ધીરે ધીરે વિસરાઈ જાય છે. એમ વર્ષા ઋતુમાં જો રસ્તાઓને સમય આવે એને વ્યવસ્થિત ન કરીએ તો એ પણ આ વેદોની જેમ ખાડા ટેકરાવાળા થઈ જાય છે. મયુરોના હર્ષ પામવાની બાબતને કોની ઉપમા આપવામાં આવી છે? તો કે છે મયુરો આકાશમાં વાદળાના આગમનને ઉત્સવ માનીને અત્યંત હર્ષિત થઈ જાય છે, આનંદિત થઈ જાય છે અને કળા કરીને નાચવા લાગે છે. તેમના હર્ષ પામવાની બાબતને ભગવાનના ભક્તજનોના આગમનથી આનંદ અનુભવતા ગૃહસ્થ લોકોની ઉપમા આપવામાં આવી છે. જે રીતે કોઈ ગૃહસ્થના ઘેર ભગવાનના ભક્તજનો સાધુ મહાત્મા આવે તો જેમ એને આનંદ થાય છે, એ જ રીતે અહીંયા વરસાદના આગમનથી મયુરો એ ખૂબ જ આનંદિત થઈ જાય છે અને નાચવા લાગે છે. અહીંયા ગુજરાતી પ્રશ્નો આપણા પૂરા થાય છે. આગળ એક પ્રશ્ન આપવામાં આવ્યો છે, તમારા પુસ્તકમાં છે જ, સમીક્ષાત્મક નોંધ લખો. એ તમારે એ લખવાનો છે, તૈયાર કરવાનો છે. એ ઉપરાંત સંદર્ભ પણ આપેલા છે, 4 સંદર્ભ છે. એ પણ તમારે તમારી નોટબુકમાં તૈયાર કરીને લખવાના છે. શુભમ ભવતુ.